મતંગ મહર્ષિના વચનમાં બાઈ શબરીએ ભરોસો જ કર્યો હતો અને ભરોસાએ અને ભગવાનનો ભેટો કરાવી દીધો. ભક્તો, ભરોસાએ ભગવાનનો ભેટો કરાવી દીધો. ભગવાન નીલકંઠ સરયુને પાર ઉતર્યા છે, કાળા હિમાલય બાદ જવા માટે ઉપડ્યા છે. પણ ઘોર જંગલ, ઉપરાબ નીચે ધરતી, પ્રતાપસિંહ આકાશમાં ઉગેલ સૂરજની કિરણ ધરા સુધી પહોંચી ન શક્યા. ઘોર જંગલમાં ભગવાન નીલકંઠ એકલા આટોલા આગળ વધ્યા છે. ઘોરતમ સાધનાનો પ્રારંભ કરી દીધો છે. ચાલે, રાત્રિ પડે, કોઈ વૃક્ષ નીચે રાતવાસ ગુજારે, કોઠા બોરા મળે તો આહાર કરે, ન મળે પાણી પીને વાયુ ભક્ષણ કરી દિવસ નિર્ગમન કરે. કેવી જોરદાર સાધના! ભક્તો, એને ક્યાં સાધનાની જરૂર હતી? આપણને શીખડાવવા માટે સાધનાનો પ્રારંભ કર્યો છે કે જોજો, આધ્યાત્મિક પથ સાધનાનો પથ છે. ભક્તો, આધ્યાત્મિક પથ ફક્ત વાતોનો પથ નથી, આ સાધનાનો પથ છે. સાધના કર્યા સિવાય અંતસ્કરણની અંદર પવિત્રતા પ્રવેશ ન કરે અને પવિત્રતા પ્રાપ્ત થયા સિવાય પ્રભુમાં પ્રેમ ન થાય અને પ્રભુમાં પ્રેમ થયા સિવાય યાદ રાખજો જગત મિથ્યા ન થાય. જગત મિથ્યા ન થાય અને જગત મિથ્યા થયા સિવાય યાદ રાખજો જીવાત્માની વાસના ન બળે અને વાસના બળ્યા સિવાય ક્યારે જીવાત્મા મુક્ત કક્ષાને પામી ન શકે. સાધના અતિ આવશ્યક છે. વિષયોમાંથી પ્રીતિ તોડવી જ પડે. આપણે તો 15 દાડે આવતી એક એકાદશી નથી કરી શકતા. કહો સ્વામી, ફરાળ થાવે નહીં એમ. સ્વામી કે આ જીવાત્મા કર્મ અને આધીન બંને ઘણું બધું કરે પણ ભગવાનને રાજી કરવા માટે કાંઈ નથી કરતી. જો ટાઇફોઇડ તાવ ટટકારે, ડોક્ટર એમ કે ખબરદાર અનાજ ખાધું છે, 1 મહિના સુધી ફળાહાર કરે. બોલો, 1 મહિનો કરે. પણ આમ તો ઠાકોરજીને રાજી કરવા માટે 15 દાડે એક ફેર 11 નો કરે. એને જો કોઈ એમ કે આજ 11 છે, એકાદશી છે, જાગરણ કરજો, તો મને ઉજાગરો ફાવતો નથી. પણ સ્વામી કે જો વીછી ટડકારે ને તો આખી રાત ઠેકડા મારે, પણ ભગવાનને રાજી કરવાનો. આ જીવની અવળાઈનો કોઈ પાર નથી, કોઈ પાર નથી. આ કોઈ દી સીધો ન ચડ્યો. સાહિત્યકાર કઈ બિચારો મિથ્યા ખોટું નથી કહેતા કે ઠાકોરજીએ માણસને સીધો બનાવ્યો, પશુ પક્ષી માત્રને બિચારાને આડા બનાવ્યા, તો એ બિચારા સીધા હાલે, માણસ આડો જ હાલે કરે, આડો જ હાલે કરે, આડો જ હાલે કરે, આખી જિંદગી આડો હાલે. આપણને ક્યારેક બહુ આશ્ચર્ય થાય. ઠાકોરજી આને બુદ્ધિ આપી દિવ્ય કાર્યો કરવા માટે, પણ આ કાર્ય બગાડવા માટે જ આખી જિંદગી કાઢી નાખે, આખી જિંદગી કાઢી નાખે. કોઈનું સારું કાર્ય થાય તો આને ઊંઘ ન આવે અને કોઈનું કાર્ય બગડે ને તો બસ આ લાપસીને આંધણ મૂકે. એમાં ન આવજો, એમાં ન આવજો. બહુ વિચિત્ર છે. અમારે એક સ્વામી દૃષ્ટાંત આપે છે કે દેવતાઓ અને દૈત્યો બંને સાગર મંથન કર્યું. પ્રથમ 14 પ્રકારના રત્નો નીકળ્યા, તોય સંતોષ ન થયો, તોય સાગર મંથન ચાલુ રાખ્યું. પછી અંદરથી કોડા નીકળ્યા, આખું પ્લેન ભર્યું. ભગવાન પાસે ગયા, કૃપાનાથ માથે કોડા નીકળ્યા, ને ક્યાં નાખવા? ભગવાન કે મારે શું કરો? તો નાખવા ક્યાં? તો પ્લેન ભર્યું તો કા ઉડાડો, કે જે ગામ આવે ને ખોબો ભરી નાખજો, જે ગામ આવે ખોબો ભરી નાખજો. ઉડાડ્યું. જે આડું ગામ આવે ખોબો ભરી નાખે, જે આડું ગામ આવે ખોબો ભરી નાખે. એનું બીજ હજી હાલ્યું આવે છે. સારું થયું ગોધરાની બાયપાસ નીકળી ગયું, નહીં હેરાન થઈ જાય તમે તો. ગોધરા પર નો આવ્યું ઠાકોર. એક વાર જીવ જો સીધો થઈ એક જ ફેરી, આ બેડો પાર થઈ જાય. પણ ત્રાહો બાંગો જ ચાલે, કોઈ દી સીધો ન ચાલે. અને વિષયમાં જ રતિ થાય, પરમાત્માના સ્વરૂપમાં નહીં. આ જોરદાર સાધનાનો પ્રભુએ પ્રારંભ કર્યો. પ્રતાપસિંહ આ બાજુ મારુતિને રોજનો નિયમ છે બાલપ્રભુ ઘનશ્યામના દર્શન કરવા. ઘનશ્યામના દર્શન કરવા માટે જ્યાં ધર્મદાદન ઘેરે આવ્યા છે, બાલપ્રભુ ઘનશ્યામને નો જોયા. ભક્તો, કેટલી ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી પણ મારુતિને નિયમ છે રોજ પ્રભુના દર્શન કરવા.
વારંવાર કહું છું ભક્તો, અહીંયા બેસીને કથા સાંભળો, ઘેરે બેસીને કથા સાંભળો, પણ નિયમ રાખજો, દિવસમાં એકવાર મંદિરે જઈને પ્રભુના દર્શન કરવા. ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત થાય, ને તો માણસની પાસે કાંઈ ન હોય ને ત્યારે દિવસમાં 2 ફેરી મંદિર આવતો હોય. જરાક સેટિંગ થાય પછી 1 ફેરી થઈ જાય. ઈથી વધારે જો સેટિંગ થાય ને તો 1 કાતરા થઈ જાય. ઈથી વધારે જો સેટિંગ થાય તો હપ્તે હપ્તે થઈ જાય. અને વધારે જો ઠાકોરજી મહેરબાની કરે ને તો પખવાડિયું થઈ જાય. અને એમાં જો ઠાકોરજી અઢળક દયા કરે ને તો અણકોટ તો અણકોટ થઈ જાય. આ જીવની દિશા, આ જીવની દિશા. ભગવાનને તો બધાને સુખિયા જ કરવા છે, કોઈને દુખી નથી કરવા. માફ કરજો, આપણા જન્મમાં જે દુઃખ આવે આપણા લખણનું જ પરિણામ છે, આપણા લખણનું જ પરિણામ છે. ઠાકોરજી કોઈને દુખી કરવા માંગતા નથી, બધાને સુખી જ કરવા માંગે છે. સુખી થવું યા તો દુખી થવું એ બસ આપણા જ હાથની કંઈક વાત છે. જીવનની અંદર ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત થાય, ભગવાનને છોડશો નહીં. ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત થાય, જીવનની અંદર અહંકારને પ્રવેશ થવા નહીં દેશો. ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત થાય, તેમ છતાં સદાચાર ચારિત્રનો ક્યારેય ત્યાગ નહીં કરશો. અને ભક્તો, ઊંચાઈ પ્રાપ્ત થયા પછી આ જગતમાં ઊંચાઈ તો ઘણા બધાને પ્રાપ્ત થઈ, પરંતુ દુનિયા એને યાદ કરતી રહેશે. ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી સદાચારનો જેણે ત્યાગ નથી કર્યો, ઊંચાઈ પ્રાપ્ત થયા પછી સત્સંગનો જેણે ત્યાગ નથી કર્યો, ઊંચાઈ પ્રાપ્ત થયા પછી ચારિત્રનો જેણે ત્યાગ નથી કર્યો. નહીતર માણસને ઊંચાઈ પ્રાપ્ત થાય, થોડી ઘણી સુખ સંપત્તિ આવે, પાણી ગાળીને વાપરનારો દારૂ પીવા માંડે, દારૂ પીવા માંડે. ભલા જરાક ઊંચાઈ પ્રાપ્ત થાય, સુખ સમૃદ્ધિ આવે, માણસ અરે કાંદા અને લસણ નહીં ખાનારો ઈંડા ખાતો થઈ જાય, મીઠ ખાતો થઈ જાય. જરાક ઊંચાઈ પ્રાપ્ત થાય, જરાક ઠાકોરજી સુખ સમૃદ્ધિ આપે, ભક્તો વિચારના પથ ઉપર દોડતો થઈ જાય. આ કથાને સાંભળ્યા પછી ભક્તો નક્કી કરજો, જેમ જેમ ઊંચાઈ આવે તેમ તેમ વધારે સાવધાની રાખીશ. ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી સાવધાની એની મહાનતા છે. એવા મહાપુરુષો થયા ધરા પર. પ્રસિદ્ધ પ્રસંગ, શિવાજી એક રાજ્ય પર જબરો વિજય પ્રાપ્ત કર્યો. સિપાહીઓ અઢળક ધન સંપત્તિ લઈ શિવાજીની પાસે આવ્યા. એક સ્વરૂપવાન એ રાજાની કૌરીને લઈ અને શિવાજીને અર્પણ કરતા કીધું, લો નામદાર, આ કૌરી તમારા માટે લાવ્યા છે. પણ ભાઈ, સમર્થ રામદાસ જેવા મહાસંતની સેવા હોય, ભૂલ કેમ ખાય, થાપ કેમ ખાય? ભક્તો, સાનુકૂળ દેશકાળ હોય ને ત્યાં સુધી નથી સત્સંગની જરૂર, નથી સાધુ સંતની સંગની જરૂર, નથી સજ્જનોના સંગની જરૂર. પણ આપત્તિની અંદર પણ બેલેન્સ જો ન ગુમાવો હોય તો સત્સંગ નિત્ય કરતા રહેજો, સંતસંગ કરતા રહેજો, સંતના જોગમાં રહેજો. સંત સમાગમ કીજીએ, નિશ દિન સંત સમાગમ કીજીએ. બ્રહ્માનંદ કહે સંત કી સોબત, જન્મ સુફળ કરી લીજે, ઓ નિશ દિન સંત સમાગમ કીજીએ. સંત પરમ હિતકારી, જગતમાં હી સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ કહે સંત કી સોબત, મિલત હૈ પ્રગટ મોરારી. જગતમાં હી સંત પરમ હિતકારી. સમર્થ સ્વામી રામદાસ જેવાનું જેને સેવન કર્યું હોય, થાપ કેમ ખાય? સિપાહી આવીને કહ્યું છે, નામદાર, આ સ્વરૂપવાન રાજાની કૌરી તમારા માટે લાવ્યા છે, તમારા રમણ માટે લાવ્યા છે. શિવાજીની આંખ લાલ ઘઉમ થઈ ગઈ, આખા કાંપવા માંડ્યા છે. શિવાજીના મુખમાંથી શબ્દ નીકળ્યા, સિપાહીઓ, તમારી આ હેસિયત, તમને આ સંકલ્પ થયો કેમ? એમ કોઈ પણ પર નારી ઉપર તમને આવો સંકલ્પ થઈ કેમ શકે? એક મારી પરણિત નારી સિવાય જગતની તમામ નારી મારા માટે મા, બેન, દીકરી સમાન છે. બોલતા શિવાજી પોતાની ગાદી પરથી નીચે ઉતર્યા, પોતાના સિંહાસન પરથી નીચે ઉતરી પેલી સ્વરૂપવાન નારી યુવાન જે રાજકુમારી ઉભરી છે એની પાસે જઈ બે હાથ છેડ્યા. બહેન, મને માફ કરજે, મારા સિપાહીએ ભૂલ કરી બદલ હું માફી માંગુ છું. શિવાજીના મુખમાંથી બહુ સરસ શબ્દ નીકળ્યા, તને જ્યારે જોઉં છું તારું અદ્ભુત રૂપ છે. તારા રૂપ જેવું જો મારી માનું રૂપ હોત ન તો હું પણ આવો જ રૂપાળો હોત. પણ મારી માનું રૂપ ભલે રૂપાળું નહોતું. બહુ સરસ શિવાજી બોલ્યા છે, મારી માની પાસે રૂપ નહોતો પણ મારી માનું સ્વરૂપ મારી અંદર ઉતર્યું, સ્વરૂપ ઉતર્યું છે. મારી માના ગુણ મારી અંદર ઉતર્યા છે. મારી માં જીજાબાઈએ મને બેસાડીને પાઠ ભણાવ્યા છે. બેટા જોજે, જીવનમાંથી ચારિત્ર કોઈ ખંડિત ન થાય. બેટા સદાચાર કોઈ ખંડિત ન થાય. જોજે, નિરાધાર દિન દુખિયાની હાય કોઈ જીવનમાં લાગી ન જાય. એ ગુણ મારા જીવનમાં ઉતર્યા છે.
તું તો મારી માં સમાન છો, મારી બહેન સમાન છો. અઢળક સંપત્તિ પાછી આપી છે અને કહ્યું છે માન સન્માનની સાથે જાઓ આ રાજકૌરીને ફરીવાના પિતાશ્રીને અર્પણ કરો. એનું રાજ્ય મેં જીત્યું હતું, એ રાજ પણ ફરીવાર પાછું અર્પણ કરી દઉં છું. આ ભક્તો સંસ્કાર ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી આ જાળવ્યું છે. ત્યારે આજ આપણે શિવાજી 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 કરીએ છીએ. બાકી આ ધરા પર તો રાજ્યો તો ઘણા બધા થયા છે, એમ દુનિયા ભૂલી ગઈ. યાદ રાખજો, પોતાના સ્વાર્થ માટે દુનિયા જે જીવતી હશે એને કોઈ યાદ નહીં રાખે. બીજાને માટે જીવશે, બીજાનું ભલું જે ઈચ્છશે એને દુનિયા યાદ કરી રાખવાની, એને દુનિયા સંભાળવાની છે. માટે ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત થાય, જીવનમાંથી સદાચારનો ત્યાગ ન કરો, ચારિત્રનો ત્યાગ ન કરો, સદવિચારનો ત્યાગ ન કરો, સર્જનહારનો ત્યાગ ન કરો. એને સદૈવ માટે સાથે રાખો. વિચાર રાખજો, આ બધી જ વસ્તુ મારી પાસે છે માટે જ મારી ઊંચાઈ છે. આમાંથી એકે વસ્તુ જો ખંડિત થાય તો મારી ઊંચાઈ ધરાશયી થઈ જાય, મારી ઊંચાઈ ધરાશયી થઈ જાય. ભક્તો, જીવાત્માને શાંતિ અને સુખ તો સદાચાર, ચારિત્ર, સર્જનહારનો સંગ એમાં જ હોઈ શકે. પરમ પૂજ્ય લાલજી મહારાજ બહુ સરસ વાત કરે છે કે પક્ષી આકાશમાં ગમે એટલું અધર ઉડે, પક્ષી આકાશમાં ગમે તેટલું અધર ઉડે, પણ એને વિસામો જો લેવો હોય તો એને ધરા ઉપર આવ્યા વિના છૂટક્યો નથી, ધરા ઉપર આવ્યા વિના છૂટક્યો નથી. એમ જીવાત્મા ગમે તેટલી સુખ સમૃદ્ધિને વરે, પરંતુ પરમ શાંતિ જોતી હોય તો માનવતા રૂપી આ ધરા ઉપર આવ્યા સિવાય, સજ્જનતા રૂપી આ ધરા ઉપર આવ્યા સિવાય છૂટક્યો જ નથી. જે દિવસે વાત એને સમજાશે તે દાડે પરમ સુખને વર્ષે. ખૂબ સાવધાનીથી જીવનને જીવજો, ખૂબ સાવધાનીથી. મારુતિની કેટલી બધી ઊંચાઈ, તેમ છતાં રોજ પ્રભુના દર્શનનો નિયમ છે. દર્શન કરવા માટે આવ્યા, પણ બાલપ્રભુ ઘનશ્યામને ન જોયા. અંતરદ્રષ્ટિ કરી ખ્યાલ આવ્યો, ઓહો પ્રભુએ તો વનની ગહેરી વાટ પકડી છે. આકાશમાં ઉડ્ડયન કરતા કરતા આવ્યા ભગવાન નીલકંઠની પાસે. વંદના કરી કૃપાનાથ, દંડોત પ્રણામ કરીને કીધું આમ એકલા કઈ બાજુ? ભગવાન નીલકંઠે કહ્યું છે, મારુતિ બાપ, અનંત આત્માને તારવા માટે, વર્ષોથી અમને રાજી કરવા માટે અનેક ધ્યાનીઓ, યોગીઓ, તપસ્વીઓ, મુનિઓ સાધનાઓ કરે છે. અમારે એને સાધનાનું ફળ આપવાનું છે. ઉપરાંત ગુજરાતની ધરા અમારી રાહ જોઈ રહી છે, ગુજરાતની ધરા અમારી રાહ જોઈ રહી છે. એ ગુજરાતની ધરાને અમારે રમણ ભૂમિ બનાવી છે, માટે અમે વૈરાગને ગ્રહણ કર્યો છે. મારુતિ કીધું, પણ કૃપાનાથ આપે વૈરાગને ગ્રહણ કર્યો, પણ સંસાર છોડો તો મને પૂછવું તો હતું. ભગવાન નીલકંઠ બહુ અદ્ભુત બોલ્યા છે, મારુતિ વૈરાગ્ય કોઈને પૂછવા ન રોકાય. ભક્તો માફ કરજો, કદાચ આ કથા સાંભળીને આમાંથી કોઈને વૈરાગ ચડે, અથવા તો ઘેરે બેઠા કથા સાંભળીને વૈરાગ ચડે, એ પૂછ્યા વિને જ હાલી નીકળવાના તમારે લખવું એને લખજો, ખરખરો નહીં કરતા. આ સ્ટેજ ઉપર બેઠેલા કોઈ પૂછવા નથી રોકાણા, અને પૂછવા રોકાય તો ભલામણા પરણી જાય, એ સંસાર છોડે. એ તો પરણીને આશીર્વાદ લેવા માટે આવે, સમય આશીર્વાદ આપો. વૈરાગ્ય કોઈને પૂછે નહીં. સ્વામી વાતમાં એક બહુ અદ્ભુત વાત લખી. સ્વામી કે એક નારી એના ધણીને સ્નાન કરાવતા કરાવતા રડવા માંડી. એના ધણીએ પૂછ્યું, પણ કા રડી પડ્યા? તો મારા ભાઈની 13 પત્નીઓ છે, તે ભલે ને એમાં રહ્યા હું કામ, તમે રડો શું કામ? તો મારા ભાઈએ જાહેર કરી દીધું છે, રોજ એક એકનો ત્યાગ કરીશ. 13 દિવસ પૂરા થશે, 13 પત્નીનો ત્યાગ કરી 14મે દિવસે હું ઘર બહાર છોડીને હાલી નીકળીશ. અને ત્યારે પેલા નાતા નાતા કીધું, 13 દિવસના વાયદા કરે, એ તે વળી ઘર બહાર છોડતા છે, મૂકને પડોજન પડતી. એમ કઈ ઘર બહાર છૂટે?
અને ત્યારે પેલી નારીએ પૂછ્યું તો પછી કેમ છૂટે? અને ઓલો હડફ લઈને તો ભાઈ જો આમ છૂટે ની ગયો. સંસાર એમ છૂટે. હજુ કે આ તો તમારા કામની વાણી નથી, પણ તેમ છતાં હું તમારી મોજમાં મેં કહી દઉં છું ક્યારેક. બાકી આ તો અમારી મોજની વાત છે, આ કઈ તમારી મોજની વાત નથી. તમને તો ભલામણ લગ્નની મોજ હોય. સાચું કહું ભક્તો, લગ્નની મોજ કરતા વૈરાગની મોજ અબજો ગણી અધિક છે, અબજો ગણી અધિક છે. તમને નહીં સમજાય તેમ છતાં કહું છું, અબજો ગણી અધિક છે. વૈરાગની મોજ ને લગ્નની મોજ શું કરે ભલામણ? તમે તો પરણીને ભલા આ લોકના નાશવંત ચામડાને પરિણાશમાં શેની મોજ, શેની મોજ? વૈરાગીને તો પરમાત્માને પરણવાની મોજ હોય. પરમાત્માને હથે વાળો હરી સંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. વાટ જોતા આવી મારે જાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન રે. એની મોજની શું મહાનતા કેવી ભલા? એ તો અલૌકિક મોજ છે. અલૌકિક મોજ હશે ત્યારે જ અદ્ભુતાનંદ સ્વામી ફેરા ફરતા ફરતા તણ ફરાઈ ગયા હતા. પણ પત્ર મળ્યો મહારાજનો, સુરા સોમલા વગેરે નામ લખે આદિ. આ પત્ર મળે ને તુરંત સંસાર છોડીને સાથો હાલી નીકળજો. આન ભક્તો પત્ર મળતાની સાથે 3 ફેરા પૂરા થયા હતા. પત્ર જ્યાં એ કલ્યાણ ભગતે વાંચ્યો અને વાંચતાની સાથે કમરમાંથી કટાર કાઢી છેડાછડી તોડી નાખી. પેલા ભૂદેવે કીધું પણ કલ્યાણ ભગત આ શું કરો છો? અને સાંભળો 3 ફેરા ફરાઈ ગયા, એક જ બાકી, ફરી લો પેલા. અને કલ્યાણ ભગતના મોઢામાં જ શબ્દ નીકળ્યા, ચોથો તમે ફરી લેજો, હું તો આ હાલ્યો. અને હાલી નીકળ્યા. વૈરાગી એક ના જીવન કવન તમે વાંચશો ને તો ભક્તો મોજ આવી જશે. જો કે તમને બહુ મોજ નહીં આવે, વૈરાગીને મોજ આવે. બાકી વૈરાગીના જીવનમાં અતિ અદ્ભુત મોચેલા વિજયાત્માનંદ સ્વામી થયા ભક્તો. એના પિતાશ્રીને બહુ વાર તેડી ગયા, બહુ વાર તેડી ગયા. સાધુ થવા પાછો પડી જાય, સાધુ થવા પાછો પડી જાય. એક દાડો સ્વામીના મનમાં વિચાર થયો આમ નહીં થવા દે. અને સ્વામી ઘેરે તો ગયા. એના બાપા હજી તો ઢોલિયા પર બેઠા. કોદાળી શોધી. કોદાળી ખબર પડે તમને?